હેલો એવરીવન, આજે હું ડેલી લાઈફ ફોરએવર 52 પ્રોફેશનલ પ્રો આર્ટિસ્ટ અલ્ટ્રા લિક્વિડ ફાઉન્ડેશનનું રિવ્યૂ કરી રહી છું. અને આ મેં પર્સનલી મારા યુઝ માટે મંગાવી છે, પણ મને એમ થયું કે આજે હું તમારી સાથે શેર કરું. તો આજે હું આ 4 જ પ્રોડક્ટથી મેકઅપ કમ્પ્લીટ કરવાની છું. કન્સીલર પેલેટ, ફાઉન્ડેશન, કાજલ અને કોમ્પેક. આટલાથી જ આપણો મેકઅપ કમ્પ્લીટ કરવાનો છે. અને મારી સ્કિન છે ઓઇલી, કોમ્બિનેશન સ્કિન છે. તો ચલો આપણે અને આનો શેડ છે હની. પહેલાં તો મારો આખો ફેસ ક્લીન કરીશ. એના પછી હું એપ્લાય કરવાની છું ફ્લિકાનું સિલ્ક ટચ મોઇસ્ચરાઇઝર, જે ઓલ ઇન વન છે. એક જ પ્રોડક્ટ યુઝ કરો એટલે બીજું કંઈ લગાવવાની જરૂર પડે નહીં. પણ ઉનાળાની અંદર ઓઇલી સ્કિન હોય ને તો આને બહુ એપ્લાય નહીં કરવાનું. થોડો ગ્લોસી ઇફેક્ટ જોઈતી હોય ને તો આ મોઇસ્ચરાઇઝર બેસ્ટ છે. હવે આપણે એપ્લાય કરીશું કન્સીલર પેલેટ. એમાં હું લઉં છું નાનું કન્સીલર બ્રશ. મારી આંખો નીચે થોડા ડાર્ક સર્કલ છે, એટલે એના માટે હું ઓરેન્જ કલર લઈશ. જો કોઈના અંડર આઈઝમાં બહુ ડાર્ક સર્કલ ના હોય તો તમે પીચ શેડ પણ યુઝ કરી શકો. અત્યારે કદાચ મારા કેમેરામાં એટલું બધું દેખાતું નથી, નહીંતર મારે છે ડાર્ક સર્કલ. આપણે કન્સીલર એપ્લાય કરવા માટે મેં આવું લીધું છે બ્યુટી બ્લેન્ડર. મેં કન્સીલર બ્લેન્ડ કરવા માટે આવું સ્પંચ લીધું છે. આવું લેવાનું તમારે, જે આવું કોર્નર વાળું હોય. એનાથી આપણી અંડર આઈમાં કોઈ ક્રીઝ નહીં રહે. અને જે પ્રોડક્ટ આમાં બચી હોય એને જ આપણે હેડ પર લઈ લેવાની છે. હવે આપણે આ કન્સીલર પેલેટમાંથી આપણી સ્કિનથી એક ટોન ડાર્ક શેડ લઈશું, જેમ કે એમાં આ છે. એમાંથી આ શેડ લેવાનો છે. ડાયરેક્ટ ફાઉન્ડેશન એપ્લાય કરીશું તો આપણો મેકઅપ બેઝ થોડો યલો થઈ જશે. ब्यूटी ब्लेंडर आपण
જોયું હવે કે આ બાજુ ઓરેન્જ નથી દેખાતું. બ્યુટી બ્લેન્ડર જ્યારે પણ યુઝ કરો ત્યારે એને વેટ કરીને જ કરવાનું. એટલે આપણે બેઝ એકદમ સ્મૂથ નીકળીને આવે. આપણી પેલેટ ઓલી સ્ટીલ અને હવે આપણે એપ્લાય કરશું ફાઉન્ડેશન. આનો શેડ હની છે. બધા મારા કહેશે કે બેન મેકઅપ કરતા કરતા આટલું હસશે જ કેમ? પણ મારી જોડે એક છોકરી બેઠી છે જે બેઠી બેઠી મને હસાડે છે, એટલે ડોન્ટ માઇન્ડ. જ્યારે પણ મેકઅપ કરો ત્યારે બ્યુટી બ્લેન્ડર એક સારી કંપનીનું યુઝ કરવું જે એકદમ સોફ્ટ હોય. આનું કવરેજ બહુ સારું છે. હવે આપણે યુઝ કરીશું કોમ્પેક્ટ પાવડર. મારી સ્કિન ઓઇલી છે એટલા માટે હું કોમ્પેક્ટ પાવડર યુઝ કરું છું. તમે લૂઝ પાવડર પણ યુઝ કરી શકો. બંધ કરી દે હેડ. હવે હું એપ્લાય કરું છું બ્લશર. હું વચ્ચે વચ્ચે બહુ હસું ને તો ચિંતા ના કરતા. આ મારા બા બંસરી સોરી. આઈ મેજિકની પ્રો હાઇલાઇટર પેલેટ છે આ. એમાંથી હું શેડ લઉં છું ગોલ્ડન. એના પાર્ટિકલ્સ એકદમ સ્મૂધ છે, બિલકુલ ચંકી નથી થતો મેકઅપ આનાથી.
હવે હું કરું છું મારી આઈબ્રો ડિફાઇન, જે હું બહુ જ નેચરલ રાખીશ. હવે આપણે આઈબ્રોને એક શેપ આપી દઈશું મસ્ત. હવે હું આઈ મેકઅપ સ્ટાર્ટ કરું છું. બહુ જ લાઇટ કરવાની છું. મેં લીધો છે આ બ્રાઉન શેડ. જો તમને દેખાય છે બહુ જ યુઝ થયેલો છે અને પતી ગયો છે. મારી આઈ શેડો પેલેટમાં સૌથી વધારે બ્રાઉન શેડ યુઝ થાય છે. હવે હું સીમર એપ્લાય કરું છું, જે બહુ જ લાઇટ છે. મને જ્યારે સેલ્ફ મેકઅપ કરે ને ત્યારે એવું લાગે કે આંખો પર સીમર એપ્લાય કરવા માટે બ્રશ કરતાં ફિંગરથી વધારે સારું થાય છે. અને હવે હું એપ્લાય કરું છું ડેલી લાઈફ ફોરએવર 52ની જેલ લાઇનર, જે મારી બહુ જ ફેવરેટ છે. હું છેલ્લા કેટલાય વર્ષોથી એને યુઝ કરું છું. કરવા જઈ રહી છું ફોરએવર 52ની કાજલ. ના એપ્લાય કરે તો ના ચાલે. મારું નોઝ કોન્ટરિંગ કરવું છે હવે મારે. 1 સેકન્ડ. નહીં આમાં દેખાય છે તમને ડિફરન્સ? મારું નોઝ પહેલાં કેટલું બ્રોડ હતું, હવે થોડું સ્લિમ લાગવા માંડ્યું છે. હવે હું લિપ લાઇનર એપ્લાય કરું છું. આ કઈ બ્રાન્ડની છે મને નથી ખબર, કેટલા ટાઈમથી મારી પાસે છે. આ લિપ ગ્લોસ છે.
મારો મેકઅપ ઓલમોસ્ટ ડન થઈ ગયો છે. તમને શું લાગે છે બધાને કે લિપસ્ટિક લગાવવાની જરૂર છે કે ખાલી લિપ ગ્લોસ લાવ લગાવો? સાચું કે હાલ લાવો. ચલો હળો ચાલો બંધ તો કરો પણ. હવે હું એપ્લાય કરું છું લિપસ્ટિક. હવે હું એપ્લાય કરવાની છું માઇક્રોફિનિશ PSCનું મેકઅપ ફિક્સર. મારો મેકઅપ હવે ઓલમોસ્ટ ડન છે. મેં ઓનલી 5 જ પ્રોડક્ટથી મારો મેકઅપ કર્યો છે અને બહુ જ સરસ રિઝલ્ટ આવ્યો છે. હેલો એવરીવન, જો તમને મારી આ વિડીયો ગમી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો. હું તમને આવા નવા મેકઅપ રિલેટેડ વિડીયો મૂકતી રહીશ અને તમને મેકઅપનું નોલેજ પણ મળશે. થેન્ક યુ ફોર વોચિંગ. અને આ મારા મેકઅપનું રિઝલ્ટ છે. તમે જોઈ શકો છો કે મારો મેકઅપ ક્યાંયથી હટતો નથી. જોડેથી પણ જોઈ શકો. આ બધી પ્રોડક્ટ બહુ જ સારી છે ગાઈસ, તમે પરચેસ કરી શકો. અને તમારે જાણવું હોય કે મેં આ પ્રોડક્ટ ક્યાંથી લીધી છે, ઓફલાઈન કે ઓનલાઈન, તો મને મેસેજ કરો. હું તમને આખી ડિટેલ સાથે વિડીયો બનાવીને આપીશ. થેન્ક યુ ફોર વોચિંગ. આ મારો પોતાનો એક્સપિરિયન્સ છે. મેં આ પ્રોડક્ટ મારી પોતા માટે પરચેસ કરી હતી. એનું આજે મેં અનબોક્સિંગ કર્યું એટલે મને એમ થયું કે તમારી સાથે શેર કરું. આ કોઈ પ્રમોશન વિડીયો નથી.